ખેડબ્રહ્માની સનસનાટીભરી સોનાની માળાની લૂંટનો ભેદ ઉકેલાયો. 2 આરોપીઓ ઝડપાયા. મુખ્ય સૂત્રધાર હજુ ફરાર. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં લક્ષ્મીપુરા રોડ પર ધોળા દિવસે થયેલી સનસનાટીભરી સોનાની માળાની લૂંટના ગુનાનો ભેદ ખેડબ્રહ્મા પોલીસે ઉકેલી દીધો છે. પોલીસે આ કેસમાં શૈલેષ ઉર્ફે કુકી શર્મા અને કૌશલરાજ ગઢવીની ધરપકડ કરી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. લૂંટની ઘટનામાં વડાલીના યુવાન મંથન બ્રહ્મભટ્ટને લક્ષ્મીપુરા ગામની સીમમાં આંતરી તેના પર હુમલો કરી સોનાની મગમાળા લૂંટી લેવામાં આવી હતી. ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી. રિપોર્ટ જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા.